હા ડોસી જઈ છે સાલ લેવા અને હવે ડોસી કમ્પ્લીટ થઈ ગઈ છે એટલે હવે એની માનતા આપણે કરવા જવી પડશે. હવે પેલા રકાજીને ફોન કરીને કહી દઉં કે એ આવે વાડીએ આપણી. રકાજી તો ફોન જ ઉપાડતા નહીં લ્યો, હું કામમાં પડી જાય. હલો રકાજી, આપણે કહું આપણે વાડે આવો ને, આપણે ખેતરે આપણે પેલે ડોશીની માનતા મેં રાખી હતી. ડોશી બહુ બીમાર પડી હતી અને આપણે હેડીને જવાની માનતા મેં રાખી છે. ડોશી હાજી થઈ ગઈ હેડતા જ આવવાનું. હા આપણે તમે આવો, આપણે પેલા ખેતર આવો. એ હા લ્યો, રકાજીને તો કહી દીધું હે. ભમરાજીને કહેવા જવું પડશે. ના ભમરાજી, હા આપણે કોઈ પેલા માનતા મેં રાખી હતી એક ડોશી ની, ત્યાં કરવા જાવ ને આપણે શક્તિમાન મંદિરે. મારે પાણી પીવડાવ, હું ટોટલ લેવા આવ્યો તમારા ખેતર. બધું માનતા રાખી લઈને આપણે બધા ભાઈઓ ભેગા થઈને જઈએ, પછી આવીને કરજો ને ખેતરના કામ. સારું જીએ હેડો. હેડો પેલા રકાજીને ફોન કરી એ આવે. હેડો સારું હેડો. ટોટા ને બધું હોય ને ભલે પડ્યું આવીને પાછળ જો. તમ તને નહીં કર્યું, આપણે હેડીને જવાની માનતા રાખેલી મેં. તો બધો ટાંટિયા તૂટી જવાના હે હેડી હેડી. ના તૂટે ભલા માણા આવતામાં હું પાછળ રહો. બે દાડે પીવડાય ને આ બેડો હાજર થઈ ગયો. અમરા અલે આઈ ગયા રખો એમ ને. એટલે ફોન આવ્યો તો તારો આવવું જ પડે ને. આ તો પછી સોગાજીને બોલાયેલો. સોગાજી આવે જ છે. કરે તો ને ફોન. હા આયા ને સોગાજી. હા શું હતું? આપણે કો મંદિરે જવાનું શક્તિ મારા. આપણે બાધા હતી તમે કીધું હોય ને રકાજી બધી વાત. ઓય આ તાર ડોસી ની બાધા રાખેલી તે હેડતા જવાની. બહુ માદી પડી હતી ડોસી મારે. આ તે આધોની હેડો આવીએ. ઓલા પેથાને વાત કરી કે નહીં? પેથાને તો ભમરાજી ફોન કરજે એટલે આગળ આવી વચ્ચે જ રહી. ફોન કર્યો તો પણ છોકરો ફોન નહીં ઉપાડતો. હા તો હેડો હવે આપણે તો જઈએ મંદિરે. હેડો આવશે તો આગળ ફોન કરીને બોલાવી લેવું. એટલે બાધા રાખી હતી મેરી. હા મેં તો આપણે હેડીને જઈને દર્શન કરશું ને બાને આપણે દર્શન કરશું ને આપણે ફરવા મળે. ભલા મને યાર તારે બાધા રાખવાના કેટલું તે હેડતી રાખવાનું. મારા જેવો તો હેડી શકતો ને. આ સોગાજી જેવો તો હેડીએ ના કે ના આ તો હેડી કે હવે હવે હેડવાનું છે ને. માનગત હોય એટલે જવું તો પડે. આ શક્તિમાના ઈ કેમે દર્શન થાય શક્તિમાના. અલા મારે ભલા માણસની ડોસી ઘરે બહાર જ નહીં કરવા દેતી. આખો દાડો છોકરો લઈ લઈને તેડો લો ખંભા લઈ લઈને તેડે ને ગામમાં ને કરવાનું. તેમ જ આપણે જવું પડે ને. પણ હાથે કરીને હમણાં રખલા દાડા દીધા હે. ડોસી મોઢે ચડાઈ છે. મોઢે ના ચડાવે પછી આવા દાડા ને ઉભા રે. જવું હોય તો આપણે વાર વિચારવું પડે. નેકળવા જ ના દે ઘરની બહાર ઉપર દરણો લઈ જાઓ. તો ઉપાડવો પડે. રોટલા ખાવા જુએ હે. તમારે તો સારો ચમચો હો. લ્યો રકાજી બોલ હમણાં ઘડીક ઉભા રહો તો હું વાળામાં જતો હું. અલા તને અત્યારે જ આવ્યું ગુજરાતી હે. 2 મિનિટ જ થા ખાલી ઉભા રહો. હું હાલ જઈને જલ્દી આવજો હો. હટાવજી હાલ જ આવ્યો. આને વળી કદાડા કંકોડા હુજે. હેલો હવે તો શું કરવાનું? રસ્તો મોટો પડ્યો હોય. હા પણ હવે જવાનું કે એટલે આપણે શું કરીએ? જવા દેવું પડે ને. આ તો કુદરતી આવે તો મને ના ખેંચે. પગ ખેંચો. ઉભો કરો સોગાજી. ભાગેલો હે ના ખેંચે. ઉભો કરો એને. મંડા હે જોજે. પગ મંડા હેરો દુખે હે. પગ ન ચલાઈ જઈએ. એટલે આ જો તો નહીં ને રકાજી. મને લાગે પગ ભાગી ગયો લાગે. યાર રક્ષણ કરવા નહીં આડી હવે કરો તમે યાર. એક કામ કરો હવે. હા હેડો રકાજી મારથી નહીં અડે. પગ જ મેલું. પગ એવો આંસકા મારે. પગ નહીં મિલાય. થોડોક પગ પકડો મને. માતાજી સારું કરશે. હે માનતા તારી હે. હવે અમારા તો હેડવું કે તને થોડુંક તારે મારવા દગો છે. તારે થોડોક દગો છે. સોગાજી દગો નહીં મારે. મને પણ પગ મારો હાથ ચલાવ્યો ને તમે કઈ કરો. માતાજી દાદા તો સીધું થયું. તું મને કોઈ તેડી લો ના હોય તો એક કામ કર. તું તેડી લે. પગે ફ્રેક્ચર થયેલું છે. હું ઉપાડીશ તો તેડી લઈને પડીશ. એટલે થોડો હેડાડો. સોગાજી તમે તેલ લો. કોક તો તેડો આવે. મારા ભાઈઓ હેડાડો તો પગ છૂટી જાય. સોગાજી કોઈને તેડવા નહીં. રખડો આવો પાડા જેવો થઈ રહ્યો હે. તેડી લે હે. તમે મારા ભાઈઓ થયા ને હું લેવા બાજી મરી જાવ. આટલી માનતા કરી હું તેડી દઉં. હવે સાનો મનો હવે શું કરવું?
હમણાંથી પગ મિલાવજો, પગ મિલાવજો. બીજો ભાજક શું બીજો નહીં, ભાગ્યો પણ આર્યો. પગની નસ ખેંચાય હે, જબર હેરાન કરે. પણ આ તો ચડતા છતાં હે ને હારું પાડો, તેડેલો કરે હે. ભાઈ આવા કોક તો તેડો મને. હવે તને કોણ સીડી કે ખબર તું તેડ લે. પણ મને ફ્રેક્ચર હે લે તેલ હેડ થોડો પડીએ. હેડો. તેડી જાણો અમે ટેકો કરી. લે ઓછો થા ઓછો કરો બેન આ સોકાજી કરજો સર. હા લે તારો તો બજેટ જેટલો હે અલા પાટવાની લે, ભમરાજી પાટવાની. કેટલો વજન વજન સાથે છે મારે તારો? જાય. શું આવે તો થા, અમે પોકશું. હવે હવે ઉતારો અને થોડા હેડાડો માં શક્તિમાની જય. અલા ભમરાજી પાટવાની જોજો. આ પાટવાની ભમરો છે ને અલા હું તો આમ તો હે થાચ્યો બધી હવે રોટલા ખાઈ જીલો હે. પણ થાચ્યો હવે અરે બાપા રે અલા પાટવાની જોજો સર. આ બે બે જાય. હવે હેડાડો મારા કેળ ભાજી હેડાડો નાખી હવે હેડાડો ઓય હેડાડા, પગ મારો અને ખેંચાય હે એક બાજુ. માતાજીને કગર હા, હવે તને બેહાડો, હવે માર તો પગની નસ ખેંચાય હે. તો આને મારી આ કેળ ડોશિયા તો આ દાડા મારા ચાચી એટલે બાધા રાખી શિખર આવી. તારાને કાક દગો હોય છે હા, મારામાં દગો નહીં સોગાજી, મેં તો મનથી બાધા રાખી માતાજી હે. તમે સના પગ ભાજી ગયો હવે મને ખબર કે આટલું બધું થઈ જાય. તારામે કાક દગો હોય છે પણ અલા રખાજી સમજો આ બે છે મારવા આઈડિયા હે એમ કોઈ મારે દાડો કાંઈ દીધો પગ મારો તું ખેંચાય હે, હાથે આ ચાલવા આઈડિયા હે. મને લાગે તું હાથે કઈ જ પડે બોલ હમણાં તું મનનો મેલો હે. જો તમે હવે ખેંચાય હે પેલા સોગાજી બાજુ એમ ને. હું નહીં સાચું કહું ખોટું. તું મને પાડે હે અને મારી કેળું ભાજી નાખી રખાજી તમે શું મારવા ઉડો મને હવે મંદિર બેહો, બેહો, સોગાજી, બેહો. મારે જાવું મંદિરે અડો ને હું તારામે થોડોક દગો હોય છે ઓવા મારા એ તો સોગાજી બહુ દગારો છે હા હું તો ગુસ્સો દગારો છું. નહીં. તમારે હવે આટલી માનતા કરાવવાની કે નહીં કરાવવાની? માનતા કરવા તો આયા છીએ અમે હા તો હેડો મારે મંદિરે લઈ તો જવાનો. પછી હાથી સરદાર આજતા માતાજી હમી હવે તેડો આમ તો તમે તેડતા નહીં મને. તેડે તાહી તરફથી તને આ અમને અડાડો લાયક તું તેડાવા આવ્યો. મને એવું ખબર કે આટલું બધું પગનું બધું નહોતું થાય. જ્યો તો આ કણે પાર ઉપર તો પડ્યો ભાઈ. એ તો પણ હવે અમને શું કરીએ? હવે અમારે તો અમારે હેડવાની સત્તા નહીં. તારામાં દગો છે તો પછી કાજી કરો ઉપર કરો. અલા, તારી તે તો પણ તારો તો વજન કેટલો હે વજન તો હોજ ને તાણે. અલા, રખા તું હવે ઘંટો કરી લે ને ઘંટો નહીં કરવો હેડાડો ને જો એક મિનિટ હું વાપરો ધંધોલો કર લઉં. પડે અને પડી જાય બીજો પગ ભાગી જાય ને મારી જવાબદારી નહીં. હા રકાજી પાડતા નહીં જોજો. વિશ્વરાજ માતાજી ઉપર એ તમે મને પકડો રકાજી પર વિશ્વાસ નહીં આવતો. રખા તો મન કરે હે તું પણ તારો પેલા વજન સોગાજી એટલો હે પકડો ને. ખરે સોગાજી. પગ સીધો કર બમરાજી પગ સીધો એટલે આનો દગો હે લ્યા આ દગારો બહુ દગારો જબર છે દગારો જબર છે એને તેડો ઉઠા, ઉઠા, ઉઠા. અલા ઉભો તો કરો મને હાજર કરી નાખ્યો. આ મારે જબર કહેવાય, જબર કહેવાય. આ મને તમે મારી નાખો તમે મને. હમણાં તારું તો પાપ જબર કહેવાય આ મારો પાપ બહુ છે, તમે મને પાપીલો, બહુ પાપીલો હે. પાપીલો હે આરે મને મન લાગે તમે બાધા ની પૂરી કરો ને મારે અરે તમે બાધા સમાધિ કરવા કરેલો અમારે ભોગવવો પડે હે. મારે તો સમાધિ નહીં લેવાની વચ્ચે તમે પાડી પાડીને આવતા કરો. ઉભો થા. કરો ઉભો કરો ઉભો કરો. આવો મને લંગો ભગવાન. કર્યો એક ના ભલા બે. માતાજીનું નામ લઈને પગમાં એ લંગો થઈ ગયો. થઈ ગયા પછી તો તમારે મનને પાપ હશે મારે જેવો થોડું. હા બોલો આ તારા લીધે બધું થયું હે આ મારી કેળા આ મકોડા ફેલ થઈ ગયા તું મન મેલા તું બંધ તું થાવ. બેલ હે એટલે મારું મોઢે ભગાયા હે ને તે તારા કદી તો આટલેથી આટલે થોડું તેડ્યું હોય 1 કિલોમીટર તેડ્યું. હવે તો પગ દુખે. હવે ખાલી થોડું ઘડી કોક તેડી લો મને. એટલે અમારા મારા પગ દુખે હે ને આ એક પગ તો બહુ ખેંચે હા નસ. આ પગ આમ સીધો થતો નહીં. રખાજી તમને કેવું તમારે કેવું કે આ પગ મેળ મેલો છે રખાજી. આમ લંગડી લે હા એક પગ મારે હેડવું પડશે. પકડજો રે. પકડજો મને. એ હમરા તમામ લંગડી લે હે કઈ તો છે હવે પણ આ રમતું ના રમવાની હોય રખાજી આનો કોને રમતો નહીં હું રમતો નહીં ને આ પડ્યો તો અમને સમજાવ ને યાર. પિતાજીને પિતાજી આપરો હા બોલો આ માનતા હતી ને હા કને હવે માનતા પોતે રાખી છે અને પડતા થયા હા અને ભગત બેઠા. એટલે એમ કેવી માનતા હતી અહીં હેઠતા જવાની શક્તિ માં ઓ
ઓહો હેડીને જવાની હતી એમ શક્તિમાં હેડીને જવાનું હતું. તો પણ હેડાડો ને ડોશી બહુ માદી પડતી મેં વળી માનતા રાખી તે હવે નહોતું થઈને પડ્યું પણ હોત. આવું હેડીને ક્યાં મારવાનું હતું? કોઈ પણ સાધન તારી મોનતામાં બીજા હેરાન થાય એનું શું હા, સાચી છો પેલા પેથાજી પણ મને ખબર કે આટલું બધું થઈ જવાનું હોય આ બધા હા, હેડી ઉધોને હેડી મન મેલે થયા મન મેલે હારે હારે મોય મારું બધું શ્રદ્ધા રાખવી પડે શ્રદ્ધા માતાના પારે જો એટલે પેલા માતાનું નામ લેવું પડે તો માતા ભેડી હેડે તમે હો નુગરા તો કરવા હો? ના ના પેથાજી તમને ફોન કરીને તો રકાજી તમે તું કીધું આને કે આને આગળ આવીને ભરે જો મારા આગળ ફોન જ નહીં ને તઈ દાડા છોકરા આગળ ફોન હે આ તમારા છોકરા અંદર કેવડાય તું યાર પડો ચમ આમ તમે કરો જાતા હો તે માતા હવે આ એનું હેડો હવે તમે હેડો હવે મને લઈ લો તેડી લો મારે તો આ તો થાકી જાય આમનું કામ નહીં હવે અરે મારે ગઈઢા ગઈઢ પણ ના તેડાય ને મારા પગ થોડું સાચું બોલ અમે તેડી દઈએ તો આ કેળ ભાજી જે છે સુધી વાળા પરથી તેડતા તેડતા આયા અહીં લો આ ચા પડે ને એ આટલા હવે તમારો વારો આવ્યો લાગે મને તું ને હવે હેડોથી. નહીં પગ મેલા તો તમારે તો પિતાજીએ ડોશીયું પગ- ના હોય ને સારું હારું એને કઈ મરી જાતી હોય તો હારું પણ આવે છે અમને ઉપાધિમાં ફસાઈ દે વાંધો નહીં હોય તો ઘરે તેડલો હવે હમ અમને મળે તેડવત પડશે જ ને અમારે પગ આવી રહ્યા હવે હા મારો લા ફોન પડી ગયો એ ફોન રાખજો તમારી જોડે અમરાજી કાંઈક સાધનમાં લઈ જવાની માનગત પાણી હોય તો અત્યારે આ ખાઈ 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 પાડા જેવો થઈ ગયો છે કે વજને આનો કેટલો હે અરે નહીં કઈ આના કઈ વજન કહેવાતો હશે મારો બુડો કઈ ખાવા જોતું નહીં મારે આ સોગાજી મુએ નહીં હેડી શકતો અનામત શું કરે પણ આની માનગત એવી રાખી. પેથાજી આમ જવાનું નહીં આમ નહીં જવાનું પેથાજી આમ આ બાજુ હે પેથાજી હા મારું માનતા માં ચમ કરો અલ્યા, ઊભા કરો, ઊભા કરો, ઊભા કરો. પડે ઉપર પાટું છોડી તમે તો પોતા એ હવે તેડા વાળું મેલ દે અને શક્તિ આ મનમાં આશા રાખીને હેડ્યો જા તું હવે હવે હેડ, પગ છૂટા દે. રગા બોલો અને તેડવાનું મેલો અને ચહેડવાનું ચાલુ કરે એને માતા જ દાઉન ચહેડો કરો ના 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 તેડો છોડી મળ્યા બધા ભેગા નાખો હેડો. બધા ભેગા થઈને ઉપાડીને લઈ જાવ તું હો તમે તેડો તો હે પેથાજી આજે રાખવાનો જ નહીં તમારે રકાજી બહુ તમે તેડા વાળું નહીં કે નહીં તેડા વાળું સમાધાન લેતા આબળે સાહેબીને પેથાજી પાડે પેથાજી તારી લે, આ ભેગા કેસાજી આવો. આ બાધા બાકી રાખવી હે બાધા પેલા દુકાને રાખે તો બાકી હે માં રાખવી, શક્તિ. આ તો નહીં કરવું. શક્તિ દે ને માં શક્તિ દે ને આ બેહાડો ખરી બસ કરો. આ બેહાડો બેહાડો ખવડાવી. હોય હોય ના એ હવે એક કામ કરો હવે અમરા બોલો રકાજી બોલો હવે કોઈ જો પેથાજીએ બચારા કેટલું મહેનત કરી બરાબર આટલા સુધી તને પહોંચાડ્યો હવે હવે હેડી. શાંતિથી હરવાનું આવે દર્શન કરી લે પહોંચી જાય આપણે માના પારે માના પારે પહોંચી જાય પણ હવે મને તો 3 કિલોમીટર જેવું લાગે માનું પાર હવે સીધું હવે આવી ગયું. બરાબર હેણો હવે આવી ગયું મંદિર ને દર્શન કરી લો અને તારી બાધા પૂરી કરી લે હવે પાણી પાણી પીવું આ પાણી બધું પીવડાવી પાણી આ અમે તરસ્યા મરી ગયા છીએ તારે અમે આ હેરાન ના થયા તારી બાજુ. એ શક્તિ મને ખબર નથી હું ગાડી લઈને આવ્યો છું મને હું ખબર કે આવું બધું થવાનું હતું એ તમારા મન મેલા હોય સાચી વાત છે હો અને દોષી મોદી પડે તો દવાખાને લઈ જવાય માનતા ના રખાય હા મને હું ખબર કે ડોશીએ આટલું બધું હાઇલાઇટ કરાવશે માનતા મેં એટલું ડોશી ના કર્યું, તે કર્યું છે ને. હાથે કરીને માંગી રહ્યો હા, ડોશી તો જાવ આપે. આ પગ ખેંચાય હે હવે હરવારો પોકી ગયા હાલત આવી ગયા માતાજી દર્શન કરી લો એટલે તારી બધા હોવા વાળા બધી પૂરી આજે બરાબર. નહીં હેડી કેવો નહીં હેડી કે લાવ ને હું તેડી લઉં લાવ હવે નહીં નહીં તેડવો હવે હવે આ ભમરાજી ક્યાં તેડવાનું તેડી લેવા દો ને નહીં તેડવા દેવો હવે નહીં પીવું. આને તો રગા તેડાય નહીં દહેડીને લઈ જવાય આ પગ ખેંચાય બે પગ ખેંચાય છોગાજી આ મારો ભાઈ મારો થયો હેડ હવે આ લંગડી લેતા લેતા હવે માતાના પારે જવું પડે લો હા એ જો શક્તિમાન મંદિર હાય બાપા પલાય ગાઢ નાખો હવે હવે તો હેડશે હવે નહીં આ તેડવો બે હા બે હવે તેડશો નહીં હવે તો હેડશે હે પ્રભુ હા માં આ ડોશીની માનતા એવી રખાય જ નહીં લ્યો
પાણી લેવા આવી ગયું મંદિર લ્યો. પેલા દર્શન કરી લો માતાજી. આવતા રહો. હમણાં આવતો રહે. હા આવ્યો જો. એ મારી શક્તિમાં શક્તિ દેનામાં શક્તિ હાલ મારી જય મારી જય માં શક્તિ માં અને તને હાલ તાજે રાજ્ય માડી અને માનતા તારી પૂર્ણ કરવા આવ્યો માં સહાયતા કરવી મળી અને ડોશીને 200-300 વાળા જીવાડ મારી માં ડોશીની માનતા લઈને આવ્યા તો તારી પાસે જય માતાજીના. અને માતાજીના દર્શન કરી રહ્યા. તારી બાધા પૂરી થઈ. બાધા પૂરી થઈ મારે ડોશીની. હા, બરાબર. હા આઈસ્ક્રીમ લઈ લો આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ વાળો લાગે છે. આઈસ્ક્રીમ લઈ લો આઈસ્ક્રીમ બહાર થી અવાજ આવે આઈસ્ક્રીમ નો. હું આઈસ્ક્રીમ લેતો આવું. નાટક કરે છે નાટક કરતો હતો મારો બેટો મારો. પકડો એને પકડો 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 મારો બેટો નાટક કરી ગયો. પછી મારો બાપડા નાટક કરી ગયો પણ તને ખબર નહીં. તો અરે આ તો લંગડો હતો ને. થકવી નાખ્યા. આઈસ્ક્રીમ ખવડાવો તો નાટક કરી ગયો નાટક. હેરાન કરી નાખ્યો. આવી મોનતા ના મનાય પોકી ના વળાતું હોત કોક ને શું કઈ હેરાન કરે હે. મને હું ખબર કે આ બધું આવું થઈ જાય. ઓ ચૂપ હેરાન કરે. હવે નહીં કરું હવે નહીં કરું. હવે હાથે એને હવે માનતા રાખી છે હેડી લાઈફ તમારી આવું નહીં કરું. તારી માનતા હે ને અફળદા હે. અલે હવે નહીં કરું. પેથાજી આવું ખોટું ના બોલીએ કોઈ દાડો. હોથા. ખોટું ના બોલતો આ માતાજીને પારે માતા તને નતું કીધું કે તું હેડી ના આવજે. આ તો મને એમ કે મને વિચાર આવ્યો કે તું આ રહ્યું મગજ વાપરું ને તો હેડવું ના પડે મારે. અમાર દેવાનું શું આવું કરે. અમારા કેરના મકોડા ભાજી નાખ્યા વગર દવા લઈ આવજો ને મટી જાય ને હવે આવી ભૂલ નહીં થાય. હવે આવું શક્તિમાનું નામ કોઈ લઈને નકર પગના તળિયે નડે ઘરના નડે મારે બોલાવી આ નાખ્યું. તે હવે આપણે આવું નહીં કરી હેડો. આ મારો વૈયારી ગ્રુપ.